તો કે ભગવાનનું કાર્ય શું છે? તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ કરવી, પાલન પોષણ કરવું અને સમય આવે ત્યારે સંહાર કરવો. જો ભગવાન આદિનારાયણ એક જ છે, પણ એમાંથી ત્રણ સ્વરૂપ બને છે, જેને આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તરીકે ઓળખીએ છીએ. બ્રહ્માજી છે સૃષ્ટિનું સર્જન કરે છે. ભગવાન વિષ્ણુ છે આ સૃષ્ટિનું પાલન પોષણ કરે છે, જેને કહેવાય ઓપરેટ. અને ભગવાન શિવ છે એ જ્યારે આ સૃષ્ટિ ઉપર પાપ વધવા લાગે ને ત્યારે લય કરી નાખે. એ ભગવાન શિવનું કામ છે. આ ત્રણેય શક્તિ ભેગી થાય એનું નામ નારાયણ છે. તો એક ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે છે, એક પાલન પોષણ કરે છે, અને એક જ્યારે સમય આવે ત્યારે એનો લય કરે છે. અંગ્રેજીમાં આપણે કહીએ ને ભગવાનને શું કહેવાય? તો કે ગોડ કહેવાય. ગોડના શબ્દ કેટલા? તો કે GOD, ગોડ. G ફોર જનરેટર, O ફોર ઓપરેટર અને D ફોર ડિસ્ટ્રોયર. એક સૃષ્ટિનું સર્જન કરે, એક પાલન પોષણ કરે. આટલું સરસ માઇક સારું છે, પણ ઓપરેટર ન હોય તો માઇકની કિંમત નથી. ઓપરેટર છો, હું છું, તમે છો, બધા જ છો, બધા અહીંયા હાજર છો, પણ માઇક જ નથી તો ત્યાં સુધી અવાજ પહોંચશે તો કે નહીં. ઘરે સત્યનારાયણ દેવની કથા રાખી છે, શીરો બનાવવો છે, બધી વસ્તુ છે, પણ ઘી નથી. તો ઘી વગર શીરો બને તો કે ન બને? ઘી તો જોઈએ. તો એવી જ રીતે આ ત્રણેય શક્તિઓની જરૂર મને ને તમને પડે. તો ભગવાનનું કાર્ય બતાવ્યું અને હવે બતાવે છે કે ભગવાનનો સ્વભાવ કેવો છે. તાપત્રય વિનાશાય. ત્રણ પ્રકારના જે તાપ છે જેને હું ને તમે કહીએ છીએ, આધિ, વ્યાધિ અને ઉપાધિ. બ્રાહ્મણ આપણા ઘરે આવે, યજ્ઞ કાર્ય કરાવે ત્યારે સંકલ્પ કરાવે, વિષ્ણુર 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 વિષ્ણુ. એ સંકલ્પમાં યજમાનને બોલાવડાવે. આધિદૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. આ ત્રણ પ્રકારના તાપ છે, એ મને નડે ને તમને નડે. કયા કયા ત્રણ તાપ? તો કે આધિ દૈવિક, વસ્તુના અભાવમાં જે દુઃખ થાય એનું નામ છે આધિ. બાજુવાળા પાસે એપલનો મોબાઈલ છે, મારા પાસે નથી, મારા પાસે સાદો મોબાઈલ છે, આધિ. બાજુવાળાએ હમણાં જ કિયાની ગાડી લીધી, મારા પાસે ફંટીનો વેત નથી, આ આધિ. અચ્છા, ભગવાનની કૃપા થઈ જાય અને એને જેવી કિયા ગાડી લીધી એનાથી 10 ગણી સારી ગાડી આપણે લીધી. મહિનો દિવસ વાપરી પછી ખબર પડી કે એક કોર તો પેટ્રોલ ડીઝલના ભાવ વધારે છે અને પ્લસમાં કિયા ગાડી 8ની એવરેજ આપે છે. આ ગાડી આપણે પોસાય નહીં. તો પેલે વસ્તુના અભાવમાં આધી હતી, વસ્તુ વાપરા પછી તો કે ઊભાથી આવી. હજી એનાથી વિશેષ કહું, જેને ત્યાં સંતાન નથી એ મનમાં એમ વિચાર કરે ભગવાન તે મારા ઉપર કૃપા નથી કરી, મારે ત્યાં સંતાનનું સુખ નથી. પણ ભગવાનની જો એના ઉપર કૃપા થઈ જાય અને એને ત્યાં બાળકનો જન્મ થાય, બાળક મોટો થાય, લગ્ન થાય અને પછી એ જ મા બાપને વૃદ્ધાશ્રમ મૂકી આવે ત્યારે તો કે ઉપાધિ આવે. નતું ત્યારે પણ દુઃખ આવ્યા પછી સુખ આવ્યું તો કે નહીં. તો એક આધિ, એક ઉપાધિ અને આ શરીરમાંથી રહેલ જે રોગ નીકળે છે. આપણા ઘરે 10-15 મહેમાનો આવ્યા હોય ને આપણે સરસ મજાની રસોઈ બનાવેલી હોય, 2 પ્રકારની મીઠાઈ હોય, ફરસાણ હોય, આ બધું સરસ મજાનું તેલવાળું શાક હોય, દાળ હોય, અદ્ભુત વાનગી બનાવી હોય અને મહેમાન જમતા હોય, મહેમાન એમ કે તમે બેસી જાઓ ને મનસુખભાઈ કે આ આપણા માટે ભોજન નથી. કેમ? તો કે ડોક્ટરે ના પાડી તીખું ખાવાની, તળેલું ખાવાની, મીઠું ખાવાની, તો તમે શું ખાશો? તો કે ઉગાડેલા મગ હોય ને ખાઈશ.
એવો ઢીલો થઈને બોલે તો કે શું થઈ ગયું? તો કે શું નથી થયું એ કયો. આ શરીરમાં ડાયાબિટીસ છે, લો પ્રેશર છે, ઓલું છે, આ છે. ડોક્ટરે બધું ખાવાની ના પાડી છે. તો શરીરમાંથી જે રોગ નીકળે છે વ્યાધિ સ્વરૂપ છે. તો આ ત્રણ પ્રકારના તાપ છે ને, એ તાપ દૂર કોણ કરે? તો કે આ કૃષ્ણ કરે.